સૂર્યના ધન રાશિમાં આવતા જ ખર માસની શરૂઆત થઈ જાય છે, જેને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ખર માસમાં કોઈ પણ પ્રકારના માંગલિક શુભ કામ કરવા જોઈએ નહીં. જ્યોતિષી આશીષ રાવલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 16 ડિસેમ્બરે બપોરે 4 વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એટલે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2024 સુધી ધન સંક્રાંતિ હોવાથી ખરમાસ દોષ રહેશે. લગ્નની સિઝન 21 જાન્યુઆરીથી શરૂ થશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો. ખર માસના પ્રતિનિધિ આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે, એટલે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા નિયમિત કરવી જોઈએ. સાથે જ વિષ્ણુ તથા શાલિગ્રામનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને સજાવીને તેમની વિશે પકવાનનો ભોગ ધરાવવો જોઈએ. પ્રભુનું નામ સ્મરણ કરી કીર્તન તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઈએ. તીર્થમાં જઈને દાન સ્નાન તથા સૂર્ય અર્ઘ્ય આપવું જોઈએ. આ મહિનામાં તુલસીની પૂજાનું પણ વધારે મહત્વ માનવામાં આવે છે. સવારે જલ્દી જાગીને તુલસી પાસે દીવો તથા જળની પૂજન કરવું જોઈએ અને તુલસીની માળાથી જ ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યના દિવાકર સ્વરૂપની પૂજા ધન સંક્રાંતિના દિવસે સૂર્યદેવના દિવાકર સ્વરૂપની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પર્વમાં પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવાથી મનુષ્યો દ્વારા કરવામાં આવેલ ખરાબ કર્મ કે પાપથી મુક્તિ મળે છે. સાથે જ આ દિવસે પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યની જેમ ચમકવા લાગે છે. ધન સંક્રાંતિએ ગૌદાન સાથે જ જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર અને અનાજ દાન કરવાની પણ પરંપરા છે. એનાથી અક્ષય પુણ્ય મળે છે. મકર સંક્રાંતિએ ખરમાસ પૂર્ણ થશે. સૂર્ય 1 મહિના પછી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ખાસ દિવસને મકર સંક્રાંતિ પર્વ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ દેવતાઓની મધ્યરાત્રિ હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવામાં આવે છે. આ દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે. લગ્ન સહિત બધા જ શુભ કામ આ દિવસે શરૂ થઈ જાય છે. ખર માસમાં શું કરવું જોઈએ? સૂર્યોદય પહેલાં સ્નાન સંધ્યા કરીને ભગવાનનું સ્મરણ કરો. ખર માસમાં સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. આ મહાધર્મ દાન જાપ તપનો મહિનો માનવામાં આવે છે. એમાં અનેક ગુણો સાથે લાભ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય કામ કરનારને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ખર માસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ સંન્યાસીઓની સેવા કરવી જોઈએ. દાનનું મહત્વ: ખર માસ મહિનામાં સવારે જાગીને સ્નાન કરવું જોઈએ. એ પછી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે ખર માસમાં દાન પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે આ મહિને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જરૂરી વસ્તુઓ વહેંચી શકાય છે. માગસર મહિનામાં અનાજ સાથે જ વસ્ત્રનું દાન પણ કરી શકાય છે. ખર માસમાં ગૌ પૂજન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કાર્યમાં સફળતા મળે છે. ધનુર્માસમાં આ ભૂલ કરશો નહીં. ધનુર્માસના મહિનામાં કોઈ નવી વસ્તુ, ઘર, જમીન કે વાહનની ખરીદી કરવી જોઈએ નહીં. આવું કરવાથી વ્યક્તિ આ વસ્તુઓનું સુખ ભોગવી શકતી નથી. આ મહિનામાં ઘઉં, ચોખા,
સફેદ અનાજ, મગ, જવ, તલ, કઠોળ, જીરું, આંબળા, સોપારી, સીધા લૂણ, મીઠું વગેરે ખાવું જોઈએ નહીં. સંક્રાંતિ પર્વમાં ગૌદાનનું મહત્વ. ધન સંક્રાંતિ પર્વ ઉજવનારા લોકોએ દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આખો દિવસ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. કોશિશ કરવી જોઈએ કે આ દિવસે મીઠાનું સેવન ન કરો. આ પર્વમાં ભગવાન સૂર્ય, વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઈએ. આ સિવાય પિતૃ શાંતિ માટે તર્પણ કરવાનું પણ મહત્વ છે. ધન સંક્રાંતિએ ગૌદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ સંક્રાંતિએ ગૌદાનથી દરેક પ્રકારના સુખ મળે છે, પાપ દૂર થાય છે અને પરેશાનીઓથી પણ છુટકારો પણ મળે છે. ગૌદાન ન કરી શકો તો ગાય માટે 1 કે વધારે દિવસના ચારાનું દાન કરો. આ પ્રકારે દાન કરવાથી પાપ દૂર થઈ જાય છે. આ ઉપાય પણ કરી શકો છો. ધન સંક્રાંતિએ માછલીઓને તળાવમાં લોટની ગોળીઓ બનાવીને નાખો. કીડી માટે ખાંડ મિશ્રિત લોટ રાખવો. આ દિવસે વ્રત રાખવું અને સાંજના સમયે મીઠા વિનાનું ભોજન કરવું. આવું કરવાથી શુભ ફળ મળી શકે છે. પીપળા અને તુલસીની પૂજા કરો. બંને ઉપર જળ ચઢાવવું અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. સંક્રાંતિ પર્વમાં પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવાનું વિધાન છે. ભગવાન સૂર્ય તથા શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવી જોઈએ. ખર માસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સૂર્યદેવને અને શ્રી કૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ખર માસમાં પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગો દૂર થાય છે. આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. એનાથી વિશેષ નોમ તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધા જ વિઘ્નો દૂર થાય છે. ખર માસની પૌરાણિક કથા. પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય 7 ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી, કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાને કારણે ભૂખ્યા તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઈને સૂર્યદેવ દુઃખી થઈ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા. પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે 2 ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામને પાણી પીવા માટે છોડી દીધા તથા ગધેડાને રથમાં જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા. ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે, એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે. જેવો 1 મહિનો પૂર્ણ થયો, સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ.